હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં હશો અને મજામાં રહો એવી શુભેચ્છાઓ આપું છું. અને અમારે વરસાદે ધબધબાટી ને બહબહાટી બોલાવી છે. અતિશય વરસાદ રાતના તો એટલો વરસાદ હતો કે મને એટલી બીક લાગતી હતી, છાતીમાં દુખાવો ઉપડી પડ્યો. મને એટલી બીક લાગી અને એટલું ટેન્શન લીધું છે આખી રાત. અને બધાએ વિડીયોમાં જોયું જ હશે કે કેવું ઘોડાપૂર આવ્યું હતું આપણે દામુકુંડ, અને એવી જ રીતે વરસાદ હતો કે તમને સામેનું કંઈ દેખાય નહીં. આવા વરસાદની વચ્ચે આખી રાત કાઢવી બહુ અઘરી લાગે. ભલે આપણે કઈ પ્રોબ્લેમ ના આવે, પણ બીજું એ કે કોઈ ઘરે ન હોય, ધારો કે ઘરના મોભી ઘરે ન હોય અને હું ને કાહન એકલા ઘરે હતા, ને એ રાત અમે કેમ કાઢી હશે એ વિચાર કરો. જો કે કાહન તો આશ્વાસન આપતો તો, હવે એ મોટો થઈ ગયો છે. મમ્મી કે તને તું સુઈ જા, પડખું ફરીને સુઈ જા, આંખું બંધ કરીને સુઈ જા, તને કાંઈ નહીં થાય, આ તે બધું કહેતો હતો. પણ હવે વીજળી જેટલી હદે આમ આખા આકાશમાં ફરતી થતી હતી અને એવડો ગજબનો વરસાદ આવતો હતો ને, એટલે મને ભયંકર બીક લાગતી હતી. અને એ આખી રાત પછી તો લાઈટ ગઈ ને આ તે કાંઈક થયું છે. અને અંતે વહેલી સવાર પડી ગઈ, અને સવાર પડી એટલે વરસાદે રહી ગયો. અને આખો દિવસ વરસાદ આવશે નહીં એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ, કેમ કે હવે થાકી ગયા. હવે આજે ઉઘાડની જરૂર છે. જો આજે એક આખો દિવસ ઉઘાડ દઈ દઈએ પછી ભલે ન વરસતો બીજે દિવસે, પણ હવે ઉઘાડની જરૂર છે. કેમ કે છોકરાઓની સ્કૂલ પડે છે. કાહનને 2 દિવસથી રજા હતી સ્કૂલમાં, તો હવે એ પણ શેડ્યુલમાં આવી જાય અને સ્કૂલે જવા માંડે. કેમ કે 10મું છે, પછી બગડે. અને ઓનલાઈન સ્કૂલવાળા એજ્યુકેશન આપે છે, પણ ઓનલાઈનમાં છોકરાઓને બહુ મજા આવતી ન હોય, તો રૂબરૂ જાય એવું કંઈ થાય નહીં. તો તમે બધાય પ્રાર્થના કરજો. ભલે વરસાદ આવતો અત્યારે એના દિવસો છે, પણ નુકસાનકારક નહીં, કે જેથી કોઈ ગરીબ માણસો, મૂંગા ઢોર, પશુ પક્ષી હેરાન થાય, એવું કાંઈ ન થાય એવી ભગવાન પાસે એક પ્રાર્થના આપણે કરીએ છીએ કે વરસાદ આવે, શાંતિથી આવે અને જોઈતો હોય એટલો આવે. ભલે એના મન થાય એટલો આવે. આપણે એમ નથી કહેતા કે આપણી જરૂરિયાત પ્રમાણે જ આવે, પણ શાંતિથી વરસે જેથી કોઈને નુકસાન ન થાય. સવારનો નાસ્તો સવારનો કરવા બધા ચાલો. એમાં છે ગરમ ગરમ સમોસા કાહનભાઈ લઈ આવ્યા છે. આજે કાહનભાઈને સ્કૂલમાં રજા પડી ગઈ છે, હાલો ચા પીવા. અમે નાસ્તો કરીએ છીએ, ગરમ ગરમ સમોસા અને ચા. અને લાઈટ અત્યારમાં વહી ગઈ છે ને કાહનભાઈને આનંદ મંગલ છે. કે તો ક્યાં કા આનંદ મંગલ કંટાળા આવ્યા ને, એટલે લાઈટ હોય તો આનંદ મંગલ જ હોય. લાઈટ નથી એટલે. અને અત્યારે દેવનો દીધેલ વરસાદ રહ્યો છે આપણે, એટલે સમોસા લેવા જવાનું. એટલે સમોસા લેવા જવાનું. રાહતનો શ્વાસ લીધો છે આજ સવારે. આખી રાત વરસાદ આવ્યો. અત્યારે પાણી. વરસાદનું રૂપ કેવું હતું ઈ કે વરસાદ આવ્યો. હે સવારનો ઉઠ્યો ને, મેં કીધું મને 8 વાગ્યા કા ઉઠાડી દીધો. ઘડિયાળમાં જોયું તો 11:30 વાગ્યા હતા. કાલની વાત. અરે કોઈ આખો દિવસ અંધારું જ હતો, અજવાળું થયું જ નહીં. ક્યાં ઈ એમ નહીં, રાતના 11 વાગ્યા પછી જે વરસાદનું રૌદ્ર સ્વરૂપ હતું એની. વીજળી અને વરસાદ આમ કાયદેસર અંદર બારીઓ બંધ કરીને બેઠા હતા ને તોય અવાજ આવતો હતો, છાંટા પડતા હતા એનો, એટલો ખરાબ. ઈ વીજળી હા ને ગાજતો તો કેવો આખો આમ રાઉન્ડ સરાઉન્ડ સિસ્ટમમાં અવાજ આવતો. અને વીજળી એમ થતી હતી. અને કેવી બીક, મને કેવી બીક લાગતી હતી. મન છાતીમાં દુખવા માંડ્યું, ધબકારા વધી ગયા, એવી વીજળી થાય કા. પાછા પપ્પા હતા નહીં ઘરે, અને લાઈટ કેટલી વાર ગઈ? બહુ જાજી વાર. કાલ એટલો વાંધો આવે એમ નતું, ઠંડક હતી એટલે એકવાર નીંદર આવી. 1 વાગે કેટલા કહું કઈક 12:30 વાગે હું આને કહેતો કે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દે, મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દે, મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દે. મેં તો મૂકી દીધું મારું ટેબ્લેટ. 1-1:30 વાગે સુતા. અને કઈક 11:30 12 જેવું થયું લાઈટ વહી ગઈ. આરામ ખાલી 40% બેટરી. પણ એડિટિંગ કરતી હતી ને, એડિટિંગ કરતી જાને. હવે તો શું કરતી હતી? સ્ટેટસ જોતી હતી બધાના વોટ્સએપમાં. એ તો વરસાદ ક્યાં કેવો છે એ જોતી હતી. પછી 1-1:30 વાગે લાઈટ આવી ત્યારે હું આપણે હા જો સમોસાથી રમે છે ને. જો સમોસા ને ઓલું છે ને વાહે કેવું સ્ટેન્ડ રાખ્યું છે બેહવાનું. કેવા વાયરાત સમોસા એ બતાવતો કલા એની. જો જો વારેલા કઈક અજીબ છે, સરસ આમ. જો આ રીતના આમે સમોસું લાગે, આમે સમોસું લાગે. સોરી આમે સમોસું લાગે. તો હાલો બધા ચા નાસ્તો કરવા કા ભાઈ. આ છે આપણું ઈડલીનું બેટર. કાલે આપણે કર્યું હતું ને ક્રશી, તો આપણી ઈડલી પાકવા મૂકી હતી આપણે.
તો જો નાઈફ એકદમ ક્લીન આવે છે, દેખાય છે ને? તો મતલબ કે આપણી ઇડલી પાકી ગઈ છે. તો હવે આપણે એને કાઢી લઈએ. अरे भाई इतना गरम क्यों है? તો જુઓ આપણી ઈડલી કેટલી મસ્ત બની ગઈ છે, એકદમ પોચી. જુઓ ઉપરથી જ કેટલી જાળીદાર છે, તો અંદરથી કેટલી પોચી હશે. તો તોડીએ, જુઓ છે ને એકદમ સરસ પોચી રૂ જેવી અને એકદમ સોફ્ટ મસ્ત બની છે. બરાબર ને? આમાં છે આપણો સાંભાર. હવે વઘારીએ એટલે બતાવીએ. ને હજી આમાં આપણે બાકી છે ઇડલીની ડીશ, અને અહીંયા આપણે આવી રીતે ઉતારી લીધા છે સિમ્પલ. જો આ તો જો કેટલી ફૂલી છે, ઊંચી ઊંચી આવી છે, દેખાય છે? હાલો આપણે ચેક કરી લઈએ. એકદમ ક્લીન. હવે આપણે ઉતારી લઈએ, ગેસ કરી દઈએ બંધ. થોડીક વારમાં આપણે ઉતારી અને પછી રાખી દઈએ. અહીંયા થાય છે આપણે સંભારની તૈયારી. તો અત્યારે મેં બાફી લીધું છે. અંદર ટમેટા, ડુંગળી, દૂધી હોય તો નાખી શકો, અને હળદર આટલું નાખી અને બાફી લીધું છે. હવે આપણે એને વઘાર મારી દઈશું. ચાલો તો આપણે વઘાર કરવાનો છે સાંભારનો. એમાં આપણે જીરું નથી નાખવાનું, રાઈ નાખી છે. હવે નાખશું મેથી. સાંભાર મેથી હોય ને તો સરસ લાગે. મેથી નાખવાની છે. પછી એક ચપટી હિંગ નાખવાની છે. હળદર આપણે ઓલરેડી નાખેલી હતી એટલે હળદરનો કોઈ આપણે રોલ નથી. હવે આપણે નાખશું કડી પત્તો. હવે આપણે નાખીશું આપણી મસ્ત સુગંધ આવી એમને મેં. હવે આપણે એમાં નાખીશું સાંભાર મસાલો. સાંભાર મસાલો ઉપરથી સારો એવું નાખી દો એટલે ટેસ્ટ આવે બારના ઢોસા જેવો બેસ્ટ. હવે આમાં આપણે ખટાશ માટે લીંબુ એડ કરશું, પણ તમને ભાવે ને સદે કે અનુકૂળ આવે તો તમે એમાં આંબલી નાખી શકો. ટમેટું તો મેં નાખ્યું છે ઓલરેડી, એટલે લીંબુ તો જોઈએ કેટલુંક જોશે, બહુ બાકી હું નાખીશ નહીં. બાકી તમે સ્વાદ અનુસાર તમને ભાવતી હોય એ પ્રમાણે આંબલી નાખી શકો, કોકમ નાખી શકો, અને આપણે થોડીક નાખી દઈશું સૂકું મરચું. આને સૂકા મરચાંથી વઘાર કરવાનો હોય તો પછી બહુ તીખું થઈ જાય છે, વધી જાય, એટલે આપણે આ રીતે કર્યું છે. તો હાલો હવે થોડીક વારમાં આપણે જમવા બેસી જઈશું. લાઇટ નથી એટલે અંધારો આવે, થોડુંક એડજસ્ટ કરી લેજો. અહીંયા ઈડલી છે આપણી, બતાવી દીધી ક્યારની. જો આ કેવું છે, આ લાલ કીડી છે અને પાછળ જો આ કંઈક પૂંછડા વાળું દેખાય છે. હવે એના ઈંડા છે, પાંખું છે, કંઈ ખબર જ નથી પડતી. આ લાલ કીડીની રાણી હોવી જોઈએ કદાચ, તો મને એવું લાગે છે. અને આને એમ થાય કે એને રહેવા માટે જગ્યા સેફ નથી, એટલે એ આવી રીતે સ્થળાંતર કરતી હોય છે. આ જો દેખાય તમને કેટલી બધી ઝુંડ ને ઝુંડ જાય છે રાણીના, અને ભેગી નાની નાની દાસી છે બધી. જો આ લાલ કીડીના રાણી આવી હોય અને એના ઈંડા આવા હોતા હશે કદાચ, અને કાંઈ અલગ હોય તો મને કોમેન્ટ કરીને કહેજો કે આ એ નથી અને બીજું છે, બરાબર? પણ જોવો તમે, જો દેખાય ને, અને મને તો બહુ આમાં આશ્ચર્ય લાગ્યું કંઈક. જો છે ને કેવી રીતે જાય છે બધાય, જો હવે ક્યાં જશે આવડું લશ્કર લઈને જતો છે ને. અહીંયા તો જો ઝુંડ જામ્યું છે, ફોકસ નથી કરતો.
કેમેરામેન જલ્દી ફોકસ કરો, કીડી મારી હાલી આવે રે. કા કહન કેમેરામેન ફોકસ કરો, કીડીની રાણી આઈલે આવે છે. જો છે ને, એટલે આ કઈ કીડીઓ એને તાણીને નથી જતી, પણ જો એને સંદેશો પહોંચાડે છે, કંઈક કહેવા માંગે છે. હવે જે હોય એની ભાષામાં, આપણે તો કઈ કીડીની ભાષા સમજીએ નહીં ને સાંભળી શકવાય કેપેબલ નથી આપણે તો. જો છે ને